31 दिसंबर को ध्यान में रखते हुए दाहोद जिला पुलिस द्वारा सरहदी विस्तार में सघन वाहन चेकिंग प्रक्रिया जारी की गई है। 31 दिसंबर को ध्यान में रखते हुए शराब की हेराफेरी और बिक्री पर कड़ी नजर रखने के बीच दाहोद जिला की तमाम सरहदों पर पुलिस द्वारा सघन वाहन चेकिंग प्रक्रिया जारी की गई है। शराबबंदी होने के बावजूद आए दिनों बुटलेगरों द्वारा शराब की हेराफेरी की जा रही है। ऐसे में दाहोद जिला मध्य प्रदेश और राजस्थान को जोड़ता जिला होने के बीच सरहदी विस्तार में फिलहाल पुलिस द्वारा दिन रात कड़ी चेकिंग प्रक्रिया जारी की गई है। आगामी समय में 31 डिसेम्बर આવી રહી છે। ઘણા સમયથી આપણા ગુજરાતમાં 31 ડિસેમ્બરને પણ ઘણા લોકો ઉજવે છે અને દાહોદ જિલ્લામાં પણ એની ઉજવણી થતી જોવા મળે છે। દાહોદ જિલ્લો જે છે એ સરહદી જિલ્લો છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્યથી જોડાયેલો આપણો જિલ્લો છે। આ જિલ્લામાંથી પ્રવેશવાના દરેક ચેકપોસ્ટો કાર્યરત છે અને વધારાની ચેકપોસ્ટો કાર્યરત કરવા માટે પણ અહીં અત્રેથી સૂચના અપાઈ ગયેલ છે। આનું મુખ્ય કારણ એ છે કે સંભાવના એવી છે કે આ બાજુના રાજ્યો જે વિદેશી દારૂ માટે છૂટછાટ ધરાવે છે અને આપણું ગુજરાત દારૂબંધી માટે જાણીતું છે। બાજુના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે થઈ અને આ ચેકપોસ્ટો શરૂ કરવામાં આવી છે। વધુમાં વધુ પોલીસ માણસોનો ઉપયોગ કરીને આ બધી અટકાવવા માટે અમે જરૂરી સૂચનાઓ અપાઈ ગયેલી છે। તેમજ વાહન ચાલકો નશો કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરે તે માટે પણ દરેક ચેકપોસ્ટો પર બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને નશાની હાલતમાં જો કોઈ વાહન ચલાવતું હોય તો એને ઝડપી અને કાયદેસર કાર્યવાહી કરી શકે।